ગણેશાય નમઃ. મૂકં કરોતિ વાચાલં પંગુ લંઘયતે તે ગિરમ. યત કૃપાત્વમહં વંદે પરમાનંદ મહેશ્વરમ. શ્રી મનીચ્છા વ્રત કથા પ્રારંભ. શાંતં પદ્માસનસ્થં શશિધર મુકુટં પંચવક્त्रं ત્રિનેત્રં. શૂલ વજન ચ ખંગ પરશુનભયદ દક્ષિણાંગે વહંતમ. નાગ પાશંચ ઘંટા ડમરૂક સહિત સાંકુશા વામ ભાગે. નાનાલંકાર દીપ્તમ સ્ફટિક મણિનિભન પાર્વતી સમનમામે. શ્રી કુબેર રાજાને એવો નિયમ હતો કે શ્રી મહાદેવને મંદિર જઈ પૂજન ભજન કરી નૈવેદ્ય ધરાવી ભોજન કરવું. એક દિવસ રાજાની તબિયત ઠીક ના હોવાથી શિવ મંદિરે ન જવાયું, તેથી રાજાએ ઉપવાસ કીધા. ત્રીજે દિવસ મહાદેવ પ્રસન્ન થઈ મધ્યરાત્રિએ રાજાને સ્વપ્નમાં આવી જણાયું કે તારી વૃદ્ધાવસ્થા થઈ છે, તેથી મારે મંદિર ન અવાય તો આ શિવલિંગ તારા ઓરડામાં સ્થાપિત કરી તેનું પૂજન ભજન કરી નૈવેદ્ય ધરાવી ભોજન કરજે. તેને હું માની લઈશ. સવારમાં રાજાએ શિવલિંગ જોયું અને મહાદેવજીની આજ્ઞા પ્રમાણે શિવલિંગ સ્થાપના કરી ભજન કરવા માંડ્યો. એક દિવસ રાજાની કુંવરિયા તે ઓરડામાં કચરો કાઢતે તે શિવલિંગ ઉત્થાપન કરી દીધું. રાજા શિવલિંગ ઉત્થાપન જોઈ દુઃખી થયા અને ઉપવાસ કરવા લાગ્યા. અર્ધરાત્રિએ મહાદેવજીએ સ્વપ્નમાં જણાવ્યું કે થારી કુંવરી દેવી છે, તેથી ઉત્થાપન કરી શકે છે, માટે તારે તે શિવલિંગનો ભજન પૂજન કર્યા જવો. રાજાએ વિચાર કીધો કે આ કુંવરીના લગ્ન ગૌતમ ઋષિ સાથે કરવા. તે સંકલ્પ કરી સ્વપ્નની હકીકત રાણીને જણાવી. રાણીએ વિચાર્યું કે આ કુંવરીના લગ્ન ઇન્દ્રદેવ સાથે કરવા. બેના જુદા જુદા વાક્ય વેવાથી બેવો પરણાવા આવ્યા. હવા આ પુત્રી કોને પરણાવવી તેનો વિચાર થવા માંડ્યો અને એવું નિશ્ચય થયું કે બેઓ પૃથ્વી પ્રદક્ષિણા કરવા જાય અને બેમાંથી પેલું જે લગ્ન મંડપમાં આવી જાય તેની સાથે કન્યાના લગ્ન થશે. બેઓ પૃથ્વી પ્રદક્ષિણા કરવા ચાલ્યા. ઇન્દ્રદેવ તો પોતાના હાથી ઉપર બેસી ઝપાટાથી ચાલ્યા. ગૌતમ ઋષિ પાછળ રહી ગયા. ચાલતા ચાલતા ભક્તરાજ નારદ ઋષિ સામા મળ્યા અને ઋષિને સલાહ આપી કે ઇન્દ્રના સપાટાને તમે નહીં પહોંચી શકશો, માટે આ એક કપિલા ગાય છે, તેની ભક્તિભાવથી 7 વાર પ્રદક્ષિણા કરી લગ્ન મંડપમાં જાઓ. તેની પ્રદક્ષિણાથી પૃથ્વી પ્રદક્ષિણાનો ફલ મળે છે. ઋષિએ નારદની સલાહ પ્રમાણે પ્રદક્ષિણા કરી લગ્ન મંડપમાં હાજર થયા અને બધી હકીકત જણાવી. તેથી રાજાની કુંવરીના લગ્ન ઋષિ સાથે થઈ ગયા. એટલામાં ઇન્દ્રદેવ આવી ગયા. કુંવરીના લગ્ન ઋષિ સાથે થયા જોઈ ક્રોધિત થયા અને કહ્યું કે આનો બદલો ઋષિથી લઈશ. એવમ કહી ઇન્દ્રલોકમાં ચાલ્યા ગયા. કુંવરી પતિ ગૌતમ ઋષિની સેવામાં પ્રવૃત્ત થયા. ગૌતમ ઋષિને પુત્રી પ્રાપ્ત થઈ, તેનું અંજની નામ રાખ્યું. એક દિવસ ઇન્દ્રદેવને ઋષિથી બદલો લેવાનો યાદ આવ્યો અને ચંદ્રમાને કુકડાનું રૂપ લઈ ગૌતમ ઋષિના આશ્રમ પાસે કદમના ઝાડ ઉપર બેસી અર્ધરાત્રિએ બોલવાનું કહ્યું અને પોતે બિલાડીનું રૂપ લઈ ઋષિના આશ્રમમાં છલ કરવા બેસી ગયા. અર્ધરાત્રિએ ઇન્દ્રના આદેશ પ્રમાણે ચંદ્રમા બોલ્યા. કુકડાના બોલવાથી ઋષિ પોતાના રોજના નિયમ પ્રમાણે ઉઠી ગંગા સ્નાન કરવા ગયા. ત્યાં ગંગા બોલ્યા, કહેવણા રાત્રિ ઘણી છે, તમારે ત્યાં ઇન્દ્રે છલ કીધું છે, તમે પાછા જાઓ. ઋષિ તરત પાછા આવી પોતાની પત્ની અને પુત્રીને પૂછ્યું, અહીંયા કોણ આવ્યો છે? પત્ની અને પુત્રીયા કોઈને જોયા ના હતા, તેથી ના પાડી. એટલામાં બિલાડાના રૂપમાં ઇન્દ્રને જોઈ તેને શ્રાપ દીધો કે હે મૂર્ખ, જા તું છલ કરવા આવ્યો છે, તેથી તું રક્તપિત્તથી દુઃખી રહેજે. અને બહાર આવતા કદમ ઉપર ચંદ્રમાને કુકડાના રૂપમાં જોઈ શ્રાપ દીધો કે તમારી કલાહીન થશે. પછી ઘરમાં આવી સ્ત્રીને શ્રાપ દીધો કે તું ગંગા કિનારે 100 મણની શિલા થજે અને પુત્રીને શ્રાપ દીધો કે તને કુંવારે કલંક લગશે. પતિના શ્રાપથી ઋષિ પત્ની ગંગા ઘાટે શિલા થયા અને પુત્રી કુંવારે કલંક લાગવાના ભયથી ગલા સુધી શરીર જમીનમાં રાખી તપ કરવા લાગી. ઋષિ ગૌતમ પોતાના તપબલથી દરરોજ જવ બાફી તેન ભોજન કરતા હતા. એક દિવસ જવના ખેતરમાં એક ગાય ચરતી હતી, તેને હાંકવા ઋષિએ પોતાના આસનમાંથી ગર્ભ લઈ ગાયને હાંકવા ફેંકી. ઋષિને શ્રાપ હોવાથી ગર્ભથી ગાય મરી ગઈ અને ઋષિને ગૌહત્યા લાગી. ઋષિ ગૌહત્યા દૂર કરવાના પ્રયત્ન કરવા ત્યાંથી આગળ ચાલ્યા. રસ્તામાં રાત્રિ થઈ જવાથી એક ટાપરામાં રોકાયા. રાત્રિમાં એક ગાય અને બળદને વિવાદ થવા લાગ્યો. ગાય બળદને કહેવા લાગી કે આપના માલિકે તને બેચી દીધો છે, તેથી હવા આપને વિખુટા પડીશું. બળદ કહેવા લાગ્યો, હું નહીં જાઉં અને મને પરાણે લઈ જશે તો હું તેને મારી નાખીશ. ગાય કહેવા લાગી કે મારવાથી તને હત્યા લાગશે.
બલદ કહેવા લાગ્યો કે હત્યા લાગશે તો મંદાકિની ગંગામાં સ્નાન કરી હત્યા નિવારણ કરીશ. ગાય અને બલદનો સંવાદ સાંભળી ઋષિએ મંદાકિની ગંગામાં સ્નાન કીધું, તેથી ગૌહત્યાથી મુક્ત થયા અને તે પવિત્ર સ્થળ પર તપસ્યા કરવા લાગ્યા. શ્રી મહાદેવજી કી જય. ભસ્માસુર શ્રી મહાદેવજીની અતૂટ ભક્તિ કરતો હતો. તેની ભક્તિથી ભોલાનાથ પ્રસન્ન થયા અને તેને દર્શન આપી વર માંગવા કહ્યું. ભસ્માસુરે શંકરથી ભસ્મકંકણ માંગ્યો. ભોલાનાથે ભસ્મકંકણ ભસ્માસુરને આપી દીધું અને તેની મહિમા સમજાવી. ભસ્મકંકણ લઈ ભસ્માસુર વિચાર કરવા લાગ્યો કે આ કંકણથી સર્વદેવને ભસ્મ કરી હું રાજ્ય કરીશ. એટલામાં નારદ ઋષિ સામા મળ્યા. ભસ્માસુરે ઋષિને પોતાનો વિચાર કહ્યો. ઋષિ બોલ્યા કે બધા દેવોને ભસ્મ કરવાની જરૂર નથી, એક મહાદેવને ભસ્મ કરી લે, પછી બધા દેવો તારા આધીન રહેશે. ભસ્માસુરને તે વાત ઠીક લાગી અને મહાદેવને ભસ્મ કરી પાર્વતીને આધીન કરવાના વિચારથી મહોદવ પાસે આવ્યો. ભસ્માસુરને પાછો આવ્યો જોઈ મહાદેવે પૂછ્યું કે હવણા તો ભસ્મકંકણ લઈ ગયો છે, હવાન શું લેવા આવ્યો છે? ભસ્માસુર કહેવા લાગ્યો કે હું આ કંકણથી તમને ભસ્મ કરી પાર્વતીને લેવા આવ્યો છું. મહાદેવ ત્યાંથી દોડવા લાગ્યા. પાછળ ભસ્માસુર દોડ્યો. રસ્તામાં મહાદેવ ભમરાનું રૂપ લઈ ગુફામાં બેસી ગયા. ભસ્માસુર ત્યાં ઊભો રહ્યો કે મહાદેવ નીકળે ને ભસ્મ કરું. ઋષિરાજ નારદજી ભસ્માસુરને મહાદેવ પાસે મોકલી શ્રી વિષ્ણુ પાસે આવ્યા અને ભસ્મકંકણની હકીકત સંભાવી તેનો ભસ્મકંકણ પાછું લેવા વિનય કીધી. વિષ્ણુ ભગવાન પાર્વતીનું રૂપ ધારણ કરી ભસ્માસુર પાસે આવ્યા. ભસ્માસુર પાર્વતીને કહેવા લાગ્યો કે તમે મારી સાથે ચાલો. આ ભસ્મકંકણ મારી પાસે છે, તેથી શિવને ભસ્મ કરી સર્વદેવોને આધીન કરીશ. શ્રી પાર્વતી કહેવા લાગ્યા કે હું મહાદેવના નૃત્યથી પ્રસન્ન છું, તેવું નૃત્ય જો તું રોજ કરા તો હું તારી સાથે ચાલું. ભસ્માસુર કહેવા લાગ્યો કે તે નૃત્ય તમે મને શીખાવો તો હું તે પ્રમાણે રોજ કરીશ. પાર્વતી નૃત્ય કરવા લાગ્યા અને ભસ્માસુર પણ તે જ પ્રમાણે નૃત્ય કરવા લાગ્યો. ભસ્મકંકણ જે હાથમાં હતું તે હાથ તેના માથા ઉપર મુકાવ્યો અને પાર્વતી ભસ્માસુર ભસ્મ કહ્યું કે તરત ભસ્માસુર ભસ્મ થઈ ગયો. મોહિની રૂપ વિષ્ણુ ભસ્મકંકણ લઈ શિવજી પાસે આવ્યા. પાર્વતીનો મોહિની રૂપ જોઈ મહાદેવ નમવીર્ય સ્ખલિત થયમ તે વિષ્ણુએ વાસલીમાં ધારણ કરી લીધું. નારદ મુનિ જ્યાં અંજની તપ કરતી હતી ત્યાં આવ્યા અને ગુરુ મંત્ર વાસ્તે કહે કે ગુરુ બિના તપ વૃથા છે અને વિષ્ણુથી ગુરુ મંત્ર લેવા સલાહ આપી. વિષ્ણુએ તેન કાનમાં વાંસલી ફંકી જેથી હનુમાનજીનો જન્મ થયો છે. વિષ્ણુ ભસ્મકંકા શિવને આપી વૈકુંઠ પધાર્યા. શ્રી મહાદેવજી કી જય. એક દિવસ ઋષિરાજ નારદ કૈલાશમાં મહોદવ પાસે ગયા અને પ્રાર્થના કીધી કે ભોલેનાથ, ગૌતમ ઋષિના શ્રાપથી ઇન્દ્રદેવ રક્તપિત્તથી મહાદુખી છે, તેથી સમસ્ત સંસાર દુઃખ ભોગે છે, તેથી કૃપા કરી તેનો નિવારણ કરો. ભોલાનાથ ઇન્દ્ર પાર્સ આવ્યા અને તેને શિવ મને ઈચ્છાવ્રત કરવા કહ્યું અને વ્રત વિધિ સંભળાવી કે શ્રાવણ સુધી ચોથના દિવસ આ વ્રત લેવું. કાચા સૂતરનો 4 સરો દોરો, 1 વેત લેવો અને ઢીલી ઢીલી 4 ગાંઠ લેવી. સાથે 1 પૈસો સુપારી લેવા અને તે દોરાની પૂજા ભક્તિભાવથી કરી શિવના આહ્વાન કરી મન ઈચ્છાની પ્રાર્થના કરવી અને શિવ મહિમાની આ વાર્તા સાંભળવી. આ વ્રત શ્રાવણ સુધી ચોથથી ભાદ્ર સુદ આસો સુદ અને કાર્તિક સુદ ચોથ તક વચમાં જેટલા સોમવાર આવે એટલા કખુ કાર્તિક સુધી ચોથના દિવસ શિવ મહિમાની વાર્તા સાંભળી વ્રત ઉજવી દેવું અને દોરાની ગાંઠ છોડી શિવજી પાસે અર્પણ કરી દેવી અને શિવને નૈવેદ્યમાં 4 સેર આટો, 1.25 સેર ઘી અને સેર ગોળના મોદક બનાવી સાથે દાલ ભાત બનાવી સહકુટુંબ ભોજન કરવું અને તેમાં ગોવાલ નો ભાગ, માલણનો ભાગ અને કીડી કુંજરના ભાગ કાઢવા વાસી રાખવું નહીં અને મોદકની સામગ્રીમાં વધારો કરવો નહીં. તેવી રીતે 4 વર્ષ સુધી વ્રત કરી બીજાને આપવું અથવા પોતે કરખે. વ્રતને દિવસ એકાસનમ કરતું એવી રીતે શ્રદ્ધાયુક્ત વ્રત કરવાથી સર્વ દુઃખ નિવારણ થશે અને મન ઈચ્છા પ્રાપ્ત થશે. ઇન્દ્રદેવને વ્રત આપી શંકર કૈલાશ પધાર્યા. શ્રી મહાદેવજી કી જય. એક દિવસ શ્રી ભોલાનાથ અને શ્રી પાર્વતી નગર જોવા ચાલ્યા. મધ્યાહ્ન થવાથી બંને એક ફલની વાડીમાં રોકાયા અને ચોપડ પાસા માંડ્યા અને હાર જીત જોવા બાગવાનને પાસે બેસાડ્યો. બાગવાન શિવના ગલામાં સર્પનો રુદ્ર રૂપ દેખીને જૂઠી ગવાહી દેવા લાગ્યો, તેથી પાર્વતી ક્રોધિત થયા અને તેથી તેને શ્રાપ દીધો કે થારી વાડી ભસ્મ થશે અને તને રક્તપિત્ત નીકળશે. પાર્વતીના શ્રાપથી બાગવાન દુઃખી થયો અને વાડી સુખાઈ ગઈ.
શિવ પાર્વતી કૈલાશ પધારી ગયા. શ્રી મહાદેવજી કી જય. ગજાનંદ અને કાર્તિક સ્વામી માતા પાસે આવી કહેવા લાગ્યા કે અમને ભૂખ લાગી છે. માતા પાર્વતી કહેવા લાગ્યા કે હું ભોજન બનાવું છું, તેટલામાં તમે પૃથ્વી પ્રદક્ષિણા કરી આવો, પછી ભોજન ખાવા આપીશ. માતાના હુકમથી કાર્તિક સ્વામી મોર ઉપર બેસી પૃથ્વી પ્રદક્ષિણા કરવા ચાલ્યા. ગણપતિ માતાને કહેવા લાગ્યા કે મારું શરીર મોટું અને વાહન ઉંદર છોટું. હું કેવી રીતે જઈ શકું છું? દયાલુ માતા કહેવા લાગ્યા કે તમે કૈલાશની પ્રદક્ષિણા કરી આવો તો પૃથ્વી પ્રદક્ષિણા થઈ જશે. ગણપતિ કૈલાશ અને માતા પિતાની પ્રદક્ષિણા કરી આવી જમવા બેસી ગયા. એટલામાં કાર્તિક સ્વામી આવી ગયા અને ગણપતિને જમતા જોવી માતા પર ક્રોધિત થઈ ગંગા ઉપર તપસ્યા કરવા ચાલ્યા ગયા. રસ્તામાં મનસારામ બ્રાહ્મણ સાથે થયો અને કાર્તિક સ્વામીની સેવા કરવા લાગ્યો. કાર્તિક સ્વામી 12 વર્ષની કોલથી તપસ્યા કરવા બેઠા. શ્રી મહોદવજી કી જય. થોડા સમય બાદ મહાદેવ નગરી જોવા ચાલ્યા. શ્રી પાર્વતી સાથે જવા તૈયાર થયા. મહાદેવ કહ્યું, તમે સ્ત્રી જાતિ છો, તમને ક્રોધ થઈ જાય છે અને જલ્દી શ્રાપ આપી દો છો. પાર્વતી કહેવા લાગ્યા, હવા ક્રોધ નહીં કરું. શિવશક્તિ સાથે નગરી જોવા ચાલ્યા. રસ્તામાં પેલી વાડી આવી, ત્યાં વિશ્રામ લેવા રોકાવા લાગ્યા. ત્યાં બાગવાન આવી કહેવા લાગ્યો, આ વાડીમાં હવામ બાબા સાધુને ઉતરવા નહીં દઉં. ગઈ વખત એક બાબો બાબી આવ્યા હતા અને સાધુ નાગામાં સર્પ વગેરે હોવાથી બીહીને મેં આ જૂઠી ગવાહી ભરી, તેથી બાબીએ મને શ્રાપ દીધો હતો, જેથી આ વાડી ભસ્મ થઈ ગઈ અને હું રક્તપિત્તથી મહાદુખી થયો હતો. તે શ્રાપ મહાદેવનો મનીચ્છાવ્રત કરવાથી નિવારણ થયું છે, માટે હવા નહીં રોકાવા દઉં. પાર્વતી શંકરને કહેવા લાગ્યા કે આપનું આવું વ્રત મનુષ્ય લોકમાં જાણે છે અને હું જાણમ. મને તે વ્રત આપો, જેના કરવાથી મારા રિસાઈ ગયેલા કાર્તિક સ્વામી પાછા ઘેર આવે. પાર્વતીએ તે વ્રત બાગવાનથી લીધું અને વ્રત વિધિ સાંભળી કૈલાશમાં જઈ શ્રાવણ સુધી 4થી વ્રત શરૂ કીધું અને ઘણી શ્રદ્ધા ભક્તિથી શંકરની પૂજા કરવા લાગ્યા. વ્રત કરતે 3 માસ પૂરા થવા આવ્યા. શ્રી મહાદેવ સાધુના વેશે ગંગા ઘાટે ગયા. કાર્તિક સ્વામી તપ કરતા હતા, ત્યાં ગયા. સાધુના દર્શનથી કાર્તિક સ્વામી ઘણા પ્રસન્ન થયા અને સાધુજીને તેમના આશ્રમમાં રહેવા પ્રાર્થના કીધી. સાધુ વેશે મહાદેવ કહેવા લાગ્યા, અમે સાધુ જંગલના વાસી છીએ, અર્હ રહેવાનું શું કામ? કાર્તિક સ્વામી કહેવા લાગ્યા કે હું શ્રી મહાદેવનો પુત્ર છું, માત પાર્વતી રિસાઈ ચાલ્યો આવ્યો છું. સાધુ કહેવા લાગ્યા કે એવા નિરંજન નિરાકાર શંકરની સેવા છોડી એવા તપથી સો થાય, વાસ્તે શંકર પાર્વતી પાસે જઈ ક્ષમા માંગો. કાર્તિક સ્વામી શ્રી પાર્વતીના વ્રતની ઉજવણી ને દિવસ આવી પૂગ્યા અને માતાના ચરણમાં પડી ક્ષમા માંગી. તે જોઈ પાર્વતી હંસવા લાગ્યા. કાર્તિક સ્વામ કહેવા લાગ્યા કે હું વગર બોલાવે આવ્યો, તેથી તમે હંસો છો. માતા કહેવા લાગ્યા કે મેં તમારે માટે શંકરનું એક વ્રત લીધું અને તેના પ્રતાપથી તમે આવ્યા. તે વ્રતને મહિમા આવી છે, તેથી હંસું છું. કાર્તિક સ્વામી કહેવા લાગ્યા કે માતા તે વ્રત મને આપો. મારો એક મિત્ર ગંગા ઘાટે રહી ગયો છે, તે મને આવી મળે. કાર્તિક સ્વામીએ માતા પાસેથી વ્રત લીધું અને શંકરની ભક્તિ કરવા લાગ્યા. શંકર પ્રસન્ન થયે. બ્રાહ્મણ મંછારામને સ્વપ્ન આયું કે ગુરુ બિના તપ વૃથા છે, માટે કાર્તિક સ્વામીના શરણમાં જા. મંછારામ બ્રાહ્મણ સવારમાં ઉઠી કાર્તિક સ્વામી પાસે આવી પૂગે અને ચરણામાં પડી પ્રણામ કર્યા. કાર્તિક સ્વામીએ આશીર્વાદ આપ્યો કે તારા વંશ વધે અને તું સુખી થાય. બ્રાહ્મણ કહેવા લાગ્યો કે મહારાજ, હું દરિદ્રી છું, મારે રહેવા ઘર પણ નથી. મને કોણ કન્યા આપશે અને મારો વંશ વધશે? કાર્તિક સ્વામીએ શિવ મનીચ્છા વ્રત મંછારામ બ્રાહ્મણને આપ્યો અને વ્રતવિધિ સમજાવી દીધી. મંછારામ તે વ્રત પ્રેમથી કરવા લાગ્યો. ભોલાનાથ તે વ્રતથી ઘણા પ્રસન્ન થયા અને કાશીના એક બ્રાહ્મણને સ્વપ્ન આપ્યું કે તારી પુત્રીના લગ્ન મંછારામ બ્રાહ્મણ સાથે કરજે. સવારમાં તે બ્રાહ્મણ મંછારામની શોધ કરવા નીકળ્યો. તે દિવસ વ્રત ઉજવવાનો હતો. શિવ મંદિરથી આવતા મંછારામને બ્રાહ્મણ ની ભેટ થઈ અને કન્યાના લગ્ન મંછારામ બ્રાહ્મણ સાથે થયા અને સુખી થયો. શ્રી મહાદેવજી કી જય. મંછારામ બ્રાહ્મણથી તે વ્રત તેની સ્ત્રીયા પુત્ર પ્રાપ્તિની કામનાથી લીધું. મહાદેવે તેની ઈચ્છા પૂર્ણ કીધી.
એક દિવસ તે છોકરાને ભૂખ લાગી હતી. માતાથી ખાવાનું માંગતા માતા બોલ્યા કે આજનો દિવસ મહાદેવજીનો વ્રત લેવાનો છે. તારા પિતા શિવ મંદિરે પૂજન કરવા ગયા છે, તે આવે એટલે શિવજીને નૈવેદ્ય ધરાવી પ્રસાદ આપો. છોકરો પિતા પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે આ વ્રત લેવાથી શું થાય? પિતા બોલ્યા કે આ બધું વ્રતના પ્રતાપથી છે. તારી માતા મને વ્રત કરવાથી મળી અને તારો જન્મ પણ વ્રતના પ્રતાપથી થયો છે. આ છોકરો કહેવા લાગ્યો કે હું આ વ્રત કરું અને મને ઉજ્જૈનના રાજાની પુત્રી પરણાવવા મળે તો વ્રતની મહિમા ખરી જાણમ. પિતા બોલ્યા ઘટતું થઈ શકે, અઘટતું કેમ થાય? છોકરો કહેવા લાગ્યો કે અઘટતું થાય તો વ્રતની મહિમા ખરી કહેવાય. પિતા બોલ્યા કે ભોલાનાથ અઘટતું પણ પાર પાડી શકે છે. છોકરે માતા પાસેથી તે વ્રત લીધું અને શ્રદ્ધાથી કરવા લાગ્યો. વ્રત કરતે 4 વર્ષ થવા આવ્યા ત્યારે મહાદેવ પ્રસન્ન થયા અને ઉજ્જૈનીના રાજાને સ્વપ્ન આપ્યું કે તારી કુંવરીના લગ્ન બ્રાહ્મણ સાથે કરજે. સવાર થતાં રાજાએ સ્વપ્નની વાત દરબારમાં કીધી તો દરબારી કહેવા લાગ્યા કે કુંવરી મોટા થયા છે, તેથી આવા વિચાર સ્વપ્નમાં આવે છે. રાજ્ય કન્યાનો લગ્ન બ્રાહ્મણ સાથે થવાનો સ્વપ્ન શિવજીનો હુકમ ન હોય. બીજે દિવસ મધ્યરાત્રિએ શિવજી ફેર સ્વપ્ન આપ્યું કે મારી ચેતવણી ખરી છે કે તારી પુત્રીનો સ્વયંવર કરજે અને સર્વ દેશાના બ્રાહ્મણને કુમકુમ પત્રિકા મોકલ આમંત્રિત કરજે. સ્વયંવરમાં જે બ્રાહ્મણ આવે તેમનામાં તારા હાથીને કલશ અને ફૂલમાલા આપી કન્યાનો વર લાવવા કહી મોકલજે. હાથી જેને કલશ ચઢાવી માલા પહેરાવી હાજર કરે તેને તારી કન્યા પરણાવજે. ચેતવણી ખરી ન લાગે તો સવારમાં તારા અશ્વના કપાલમાં કુંકુનું તિલક જોજે. જો આદેશ નહીં માને તો તારી નગરી ચોપટ થશે. સવાર થતાં રાજાએ શિવજીની આજ્ઞા શિરોધાર્ય કરી દેશના બ્રાહ્મણોને કુમકુમ પત્રિકા મોકલી સ્વયંવરમાં બોલાવ્યા. તે પત્રિકા મંછારામ પાસે પણ આવી. છોકરો સ્વયંવરમાં જવા તૈયાર થયો. મંછારામ કહેવા લાગ્યો કે આપણા ઘરમાં વસ્ત્ર આભૂષણ છે, તે પહેરીને જા. છોકરો કહેવા લાગ્યો કે વસ્ત્રાભૂષણ પહેરીને જાઉં અને પરણવા મળે તો નવાઈ શું? દરિદ્રી બની જાઉં અને પરણવા મેં તો વ્રતની મહિમા ખરી. છોકરો ફાટા મેલા વસ્ત્ર પહેરી સ્વયંવરમાં ગયો અને એક બાજુ ઊભો રહ્યો. રાજાએ હાથીને કલશ અને માલા આપી કહ્યું કે બેટેલા બ્રાહ્મણમાંથી કુંવરીનો ભરથાર લઈ આવ. હાથી ઘૂમતો ઘૂમતો બધાએ બ્રાહ્મણને જોતો મંછારામ બ્રાહ્મણ ના છોકરા પાસે આવ્યો. તેના પર કલશ ઢોલી વરમાલા પહેરાવી હાજર કર્યો. આવા દરિદ્રી જેવા છોકરાને જોઈ લોકો કહેવા લાગ્યા કે હાથીથી ભૂલ થઈ છે, એક વખત ફરી મોકલો. મંછારામના છોકરાને એક બાજુ બેસાડી દીધો. હાથીઆમ બીજી વખત પણ તેને લાવી હાજર કર્યો. રાજાએ શિવની ઈચ્છા તેના પર માની તેના સાથે કુંવરીના લગ્ન કરી દીધા અને પોતાનું રાજ્ય તેને આપી રાજા રાની તપ કરવા ચાલ્યા ગયા. શ્રી મહાદેવજી કી જય. કાર્તિક સુધી 4નો દિવસ બ્રાહ્મણને વ્રત ઉજવવાનો આવ્યો. પોતાની રાણીને વ્રતની વિધિ પ્રમાણે 6.25 શેરનો લાડુ સાથે દાલ ભાત શાક બનાવી રાખવાનો કહી શિવ મંદિર પૂજન કરવા ગયા. તે હુકમથી બધાએ હંસવા લાગ્યા કે આજ રાજાને વ્રત છે. રાજા રાણી લડુ જમશે અને બીજા દાલ ભાત. રાણી કહેવા લાગ્યા કે તેમનો બ્રાહ્મણોનો જીવ છે, ખાઈ જાણે છે, ખવડાવી શું જાણે. આટલો મારો વૈભવ આવ્યો છે, તમે તો ખૂબ પકવાન બનાવો. બ્રાહ્મણ રાજા શિવ મંદિરથી પાછા આવી જોએ તો નૈવેદ્યમાં 6.25 શેરનો લાડુ ન જોતા બીજા પકવાન જોઈ કહેવા લાગ્યા કે હે ભોલાનાથ, મારું વ્રત તો પૂર્ણ થયું છે અને મારી મનોકામના તે પૂર્ણ કીધી છે. નૈવેદ્ય સામગ્રીમાં જેને ફેરફાર કીધો છે તેને અપરાધી ગણી મને ક્ષમા કરજે. એમ કહી જમીન ઉપરથી 5 કણ ઘઉંના લઈ શિવને નૈવેદ્ય ધરાવી. 4 કણ 4 દિશામાં નાખી 1 કણ પોતે ખાઈ ભૂખા ભૂઈ ઉપર સૂઈ રહ્યા. બીજે દિવસ શિવજી રાણી ઉપર રૂષ્ટ થયા અને સ્વપ્ન આપ્યું કે તું સવાર થતાં મારે મંદિર પૂજન કરવા આવજે. લશ્કર દરવાજે રાખી એકલી મારા મંદિરમાં આવજે. હું સવાર થતાં રાણી શિવના હુકમ પ્રમાણે રાજાની આજ્ઞા લઈ શિવ મંદિરે પૂજન કરવા ચાલી. લશ્કર દરવાજે રાખી રાણી આગળ વધવા જાય છે તો મંદિર આગ જાય છે. પાછળ જોએ છે તો લશ્કર અદૃશ્ય થઈ જાય છે. આગળ જોયું તો મંદિર અદૃશ્ય થઈ ગયું. રાણી પ્યાસથી વ્યાકુલ થવા લાગ્યા અને જંગલમાં ત્રાસ કરવા લાગ્યા. પાસે એક વાવડી ઉપર દૃષ્ટિ કરવા લાગ્યા તો પાણી સુખાઈ ગયો.
જંગલમાં એક ગોવાલ ગાય ભેંસ ચરાવતો હતો. તેના પર દૃષ્ટિ પડતા ગોવાલ અને ગાય ભેંસ જડ થઈ ગયા. આગળ જાતા હિંસક જીવજંતુ હતા. ત્યાં મરી જવાના વિચારથી જાતાં દૃષ્ટિ પડતા તે પણ જડ થઈ ગયા. આગળ એક ગાવની ભાગોલે એક કુમ્હાર બર્તન બનાવરા ચાક ફેરવતો હતો. તેના થી પાણી માંગતા કુમ્હાર સે ચાક વાગી અને તે જડ થઈ ગયો. એક કતવારી સૂતર કાતતી હતી. તેના પર દૃષ્ટિ પડતા તે જડ થઈ ગઈ. રાણીએ વિચાર્યું કે હું દુષ્ટ છું. મારી દૃષ્ટિ ખરાબ છે, વાસ્તે જંગલમાં જાઉં. રસ્તામાં એક ઋષિ મંડળ જોયું. રાણી ત્યાં ગયા અને પાણી માંગ્યું. ઋષિ તબ ભંગ થઈ ગયા. રાણી ગંગા ઘાટે પાણી પીવા ગયા તો ગંગા ગુપ્ત બહેવા લાગ્યા અને પાણી ના મળ્યું. આગળ રાણી ઋષિ દુર્વાસાના આશ્રમમાં ગયા અને ત્યાં જલ માગ્યું. ઋષિએ કમંડલમાંથી જલ પીવા કહ્યું. તે રાણીને તેમાં લુઈ અને પાક દેખાયું. ઋષિએ વિચાર્યું, રાણીએ કઈ પાપ કીધું છે, પરંતુ દયા લાવી મેઘનું આહ્વાન કીધું. મેઘરાજ કહેવા લાગ્યા કે હું વરસવા તૈયાર છું, પણ રાણીના મોંઢામાં એક છાંટો ની પડે. કારણ રાણીએ પોતાના પતિનો વ્રત ભંગ કીધું છે. તેનો અપરાધ તો મહોદવ ભોલા શંભુ ક્ષમા કરી શકે છે. ઋષિ દુર્વાસા રાણીને સાથે લઈ કૈલાશમાં શંકર પાસે ગયા. ત્યાં હુકમ થયો કે ઋષિ અંદર આવે, રાણીને ન લાવે. ઋષિએ વિનંતી કીધો કે હે દયાલુ, હું આ રાણીના દુઃખ નિવારણ કરાવવા આપની પાસે આવ્યું છું. શિવજીએ હુકમ કર્યો કે રાણીથી 3 વખત પ્રતિજ્ઞા કરાવો કે હું પતિની આજ્ઞા પાલન કરીશ અને શિવ મનીચ્છાવ્રત પ્રેમથી કરીશ. રાણીથી પ્રતિજ્ઞા કરાવી મહોદવ પાસે લઈ ગયા. ભોલેનાથે રાણીને પોતાના હાથનો જમણો અંગૂઠો મોંઢામાં ચૂસવા કહ્યું. તેમાંથી અમૃત આવ્યો અને રાણીની ભૂખ પ્યાસ મટી ગઈ. શિવજીએ ઋષિને આજ્ઞા કરી કે રાણીને તમારા આશ્રમ લઈ જાઓ. રાજા આવી તેને લઈ જશે. ઋષિ રાણીને આશ્રમ ઉપર આવ્યા. શ્રી મહાદેવજી કી જય. શ્રી મહાદેવ ઉજ્જૈનના રાજાને સ્વપ્ન આપ્યું કે તારી રાણી ઋષિ દુર્વાસાની સેવા બજાવતા હું તેના પર પ્રસન્ન થયો છું. તેના અપરાધ ક્ષમા કીધા છે. તેથી તું ઋષિના આશ્રમમાં આવી લઈ જાજે. રાજાએ સ્વપ્નાની વાત ન માની અભિમાનમાં કહેવા લાગ્યો કે જો ત્યાં લઈ ગયું તે લાવશે. બીજી રાત્રિએ શિવજી સૂચવ્યું કે મારી ચેતવણી ખરી છે. અભિમાન ભૂલી લઈ આવજે, નહીં તો તારી નગરી ચોપટ થઈ જશે. ખાતરી વાસ્તે તારા સેવાના કમરામાં મારા કુકુના પગલાં જોજે. સવાર થતાં રાજા દુર્વાસાના આશ્રમમાં આવ્યા અને ઋષિના ચરણામાં પડ્યો. ઋષિએ રાણીને લઈ જવા આજ્ઞા આપી અને આશીર્વાદ આપી વિદાય કીધા. રાણીએ ઋષિને વિનંતી કીધી કે હે દયાલુ, મારા પાપ થી મારી દૃષ્ટિથી આવતી વખત જે વસ્તુ ઉપર દૃષ્ટિ પડી તે જડ થડ ગયા છે તે સજીવન કરવા કૃપા કરો. ઋષિએ થોડા અક્ષત આપ્યા અને કહ્યું કે થોડા અક્ષત છાંટી કહેજે કે શ્રી મહોદવની કૃપાથી સજીવન થાઓ. રાણીએ 4 ચોખા આશ્રમ ઉપર છાંટ્યા તો આશ્રમ સ્વર્ણનું થઈ ગયે. રાજા રાણી વિદાય થયા. રસ્તામાં ગંગા ઉપર ચોખા છાંટ્યા. ગંગા પ્રકટ બહેવા લાગ્યા. ઋષિ મંડલ ઉપર ચોખા ચઢાવતા ઋષિ તપ કરવા લાગ્યા. કતવારી ઉપર છાંટતા કતવારી સૂતર કાતવા લાગી. કુમ્હાર ઉપર છાંટતા કુમ્હાર ચાક ફેરવા લાગ્યો અને ગારાના ઠામડા તાંબા પિત્તલના થઈ ગયા. તે લોકો તેના આશીર્વાદ આપતા હતા કે આ બાઈ ઘણી ભાગ્યશાળી છે. અમારો ધંધો ઘણો વધી ગયો. પેલા એક દુષ્ટા ગઈ તે તો અમને જળ કરી અમારા બાલ બચ્ચાને રડતા જ મૂક્યા. રાણી કહેતા હતા કે તે પણ હું હતી. શિવજીનું વ્રત ભંગ કીધું હતું તેથી મારી દૃષ્ટિ ખરાબ હતી. ભોલેનાથ કૃપા કીધી છે તેથી તમારી વૃદ્ધિ થજો. આગળ આવતા હિંસક જીવ જંતુ ઉપર ચોખા છાંટતા તે સજીવન થયા. વાવડી ઉપર ચોખા છાંટતા વાવડી જલથી ભરાવી ગઈ અને ગોવાલ પર અને ગાય ભેંસ પર છાંટતા સજીવન થઈ ચરવા લાગ્યા. આગળ શિવ મંદિર પર ચોખા ચઢાવતા શિવ મંદિરના દર્શન થયા અને લશ્કર પણ દેખાવા લાગ્યો. શ્રી મહાદેવજી કી જય. ગામની ભાગોલે આવી રાણી કહેવા લાગ્યા કે મારા 3.5 દાડા ઉજ્જૈની જમાડવી છે. રાજા કહેવા લાગ્યા કે 3.5 દાડા મારે જમાડવા. કુલ 7 દિવસ ઉજ્જૈની જમાડવાનો ઢિંડોરો પિટાવી દે દો. કોઈ ગામમાં ધુઓ ન કાઢે. ઉજ્જૈની જમવા લાગી. ઉજ્જૈની જમવાનો 7મો દિવસ શ્રાવણ સુધી 4નો હતો. રાજા રાણી સુખમાં તેને ભૂલી ગયા હતા.
પણ ભોલાનાથે દયા કરી ચેતવણી આપવા બ્રાહ્મણનું રૂપ લઈ રાજા રાણી સામે આવી કહે મહારાજ આજ શ્રાવણ સુધી ચોથ શિવમન ઈચ્છા વ્રત લેવાની છે. રાજી રાણીને વ્રત લેવા નંતર ત્યાદ આવ્યો એટલામાં શંકર અંતર્ધ્યાન થઈ ગયા. રાજાએ વિચાર્યું કે કથા શ્રવણ કરવા ભૂખા માણસની જરૂરત છે. 7 દિવસથી ઉજ્જૈની જમે છે. હવામ ભૂખો કોણ મળે પણ રાજાએ દૂતોને બોલાવી હુકમ કીધો કે ગામમાંથી ભૂખા માણસની તપાસ કરો. નોકર ચારો તરફ શોધ કરવા દોડ્યા પણ ભૂખો કોઈને નહીં જોવતું. એટલામાં ગામમાંથી એક નોકર ખબર લાવ્યો કે મહારાજ એક ડોકરી 100 વર્ષની આંખે આંધળી કાને બહેરી 7 દીકરાની માં 7 દિવસથી ભૂખી છે. તે 7 દીકરાની લડાઈમાં કોઈએ તેને જમાડી નથી. રાજાએ હુકમ કીધો કે આપણે અહીંથી પાલકી લઈ જાવો અને તેને નવડાવી શુદ્ધ વસ્ત્ર પહેરાવી હાજર કરો. હુકમ થતાં ડોકરી ત્યાં આવી ગઈ. ડોકરીને પાસે બેસાડી રાણી કહેવા લાગ્યાં કે હું તમને આંગળી અડાવું કે તમે મહાદેવ મહાદેવ કહેજો. ડોકરી મહાદેવ મહોદવની મનમાં રટ લગાવવા માંડી. રાણીએ મહોદવને વિનંતી કીધી કે હે દયાલુ આપે આપનું વહાલું મનીચ્છાવ્રત રાજા ઇન્દ્રને આપ્યું અને તેના કોળ નિવારણ કીધી. તેના પ્રતાપથી આ ડોકરી આંખે દેખતી થાય. ડોકરી આંખે દેખતા થયાં. શ્રી મહોદવજી કી જય. હે ભક્ત વત્સલ રાજા ઇન્દ્રની અપ્સરાએ બાગવાનને વ્રત આપ્યું અને તેના કોડ મથ્યા અને બગીચે ફલી ફૂલી ગયો. તેના પ્રતાપથી આ ડોકરી કાને સાંભળતા થયાં. શ્રી મહાદેવજી કી જય. હે ભોલાનાથ બાગવાન પાસેથી પાર્વતીયાં વ્રત લીધું અને રસાયા. કાર્તિક સ્વામી આવ્યા. તેની મહિમાથી આ ડોકરી મોંઢે બોલતા થયાં. શ્રી મહાદેવજી કી જય. હે ગંગા ધારણ કરનાર માતા પાર્વતી પાસેથી કાર્તિક સ્વામીએ વ્રત લીધું અને તેમનો શિષ્ય ગંગા ઘાટેથી આવ્યો. તેના પ્રતાપથી આ ડોકરી 100 વર્ષથી 50 વર્ષના થજો. ડોસી 50 વર્ષના થયાં. શ્રી મહાદેવજી કી જય. હે દેવાધિદેવ શંકર કાર્તિક સ્વામીથી મંછારામ બ્રાહ્મણે વ્રત લીધું અને તેને કન્યા પરણાવા મળી અને સુખી થયો. તે પ્રતાપે આ ડોકરી 25 વર્ષના થજો. ડોકરી 25 વર્ષના થયાં. હે મહાદેવ મંછારામ બ્રાહ્મણથી તેની સ્ત્રીએ વ્રત કીધા અને તેને પુત્ર પ્રાપ્તિ થઈ. તે પ્રતાપે આ ડોકરી 16 વર્ષની સુંદરી થજો. ડોકરી 16 વર્ષની સુંદરી થયાં. શ્રી મહાદેવજી કી જય. હે નાથ મંછારામના પુત્રે તેની માતા પાસેથી અકટિત ઈચ્છા પ્રાપ્ત કરવાના હેતુથી આપન શિવ મનીચ્છાવ્રત કીધા અને તે આપી આપે મારા લગ્ન કરવાયા અને મેં યા પતિ આજ્ઞા ન માની વ્રત ભંગ કીધું અને વિપત્તિ ઉઠાવી અને ઋષિ દુર્વાસાની કૃપાથી આપના દર્શન થયા અને મારા સર્વ દુઃખ નિવારણ કીધા અને વ્રત ભૂલી જવાની પણ ચેતવણી આપી દયા કીધી છે. તેના પ્રતાપથી આ સુંદરી કુંવાર કન્યા થજો. ડોકરી 5 વર્ષની કન્યા થયા. રાજા રાણીએ તેને મોતીથી વધાવી. રાજા રાણીએ ઉજ્જૈનીમાં પ્રવેશ કીધો અને શંકરનો પ્રેમથી વ્રત કીધું. શ્રી મહાદેવજી કી જય.